ગાઈસ અમે ફાઇનલી લાલબાગના રાજાના દર્શન કરવા આવી ગયા છે. તો ગાઈસ મારા મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ છે. વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ તો અત્યારે જઈ રહ્યો છું દુકાને એન્ડ મારો ડ્રાઈવર મને મૂકવા આવે છે. કેવું ડ્રાઈવર, સેલેરી મળી તમને? નહીં મળી? કાલે પાપડી લોટ તો ખાધો, એ તો તમારી સેલેરી છે. આજે ખવડાવવું પડશે. આજે સારું, રોજનો એક પાપડીનો લોટ ખવડાવવો પડે છે ડ્રાઈવરને. બસ કાલે જ ખાધો એટલે હવે ખવડાવવો પડશે એવું. અત્યારે હું જઈ રહ્યો છું બ્રધર્સ ગ્રુપમાં, કેમ કે આપણો જે એક ફોલોવર્સ છે દૈવત કરીને છે, જેને મારું ડ્રોઈંગ દોર્યું હતું અત્યારે વચ્ચે 2 મહિના પહેલાં. તો એને એક આર્ટવર્ક કરવાનો હતો બ્રધર્સ ગ્રુપમાં. તો એ આજે જરીવાળું કંઈ આર્ટવર્ક કરવાનો છે, તો લાઈવ પરફોર્મન્સ આપવાનું છે. તો ત્યાં જઈ રહ્યો છું, તો એને મળાવું તમને બધા. આ છે દૈવત, જેને આજે બ્રધર્સ ગ્રુપના જરીવાળું જે આર્ટ કર્યું હતું એ આ ભાઈએ કર્યું હતું. એન્ડ મારો સ્કેચ પણ 2 મહિના પહેલાં આને બનાવ્યો હતો. એન્ડ આ એનો ભાઈ છે, જે આપણો બહુ મોટો ફેન છે ને કે નહીં? જોવે છે બધા વ્લોગ? મેં કેટલા ગણપતિ કવર કર્યા એ તો મેં હમણાં તને કીધું. તું જોવે છે? લાસ્ટ બ્લોગ કયો હતો? શું નામ છે તારું? કુંજ. કુંજ નામ છે. એન્ડ દૈવતને ભાઈ ફોલો કરજો, એની આઈડી દૈવત. તો સપોર્ટ કરો, બહુ જ મસ્ત આર્ટિસ્ટ છે. સો અત્યાર સુધી તો અમે જરીવાળું આર્ટ જોઈ લીધું હશે, તો કોમેન્ટ કરો કે કેવું લાગ્યું. એન્ડ અહીંયા 1-2 ગણપતિ છે, તો અમે જોઈ લઈએ આના જોડે. ખાઈ પીને નીકળી ગયા છે ગણપતિ જોવા. ડેલીનું રૂટીન થઈ ગયું છે હવે કે ખાવાનું અને પછી ગણપતિ જોઈને 1 વાગે ઊંઘી જવાનું. હા ખબર છે. તો આજે કદાચ સીટીના પેલા શાંતિ રાખે બ્લોગ બનાવું છું. તો આજે સીટીના ગણપતિ જોવા જઈ રહ્યા છે, પણ હવે જોઈએ, કેમ કે દરરોજે મેં બોલું છું કે અહીંયા જોવા જઈએ અને પછી છેલ્લા ત્યાં જોવા જવાતા જ નહીં. તો જોઈએ હવે ક્યાં જવાય છે. બાકી તો આજે તો એક માણસ બહુ ગુસ્સે હતો તો એ આવ્યો. હે હમણાં તો કંઈ બોલાતું નહોતું. અરે આપણે દુકાનના કામથી કહો તો એમાં ગણપતિ જોઈ લીધા, તો એક ગણપતિ જોયા થોડી કહેવાય. ચાલો આપણે ગણપતિ જોઈએ હવે. આ અમારી બકવાસ ના પડતા. अरे तुम्हाला सणबण आवडतं, पण आम्हाला आमच्या बाप्पाचं आगमन आवडतं. મેં વ્લોગમાં 200 ગણપતિ દેખાડવાનો ચેલેન્જ લીધો છે.
ફાલ્ગુનીએ સ્નેપમાં 200 ગણપતિ દેખાડવાનો ચેલેન્જ લીધો છે. લાગે છે એના પૂરા થઈ ગયા હશે. રોજે મોકલતી નહીં, ખાલી સ્નેપમાં ફોટો પાડો કેમ કે મને લાગે મારો બેક કેમેરો નહીં સારો, એટલા માટે મેં સ્નેપમાં ફોટો પાડતો. કોઈને મોકલતી જ નહીં. તમને સ્નેપ જોવું હોય તો જોઈ લો. તો ગાઈઝ અમે ફાઇનલી લાલબાગના રાજાના દર્શન કરવા આવી ગયા છે અને મને તરેલા મરચાની સ્મેલ આવે છે. 7 કલાકના વેટિંગ પછી અમે લાલબાગના દર્શન કરીશું. લાલબાગના રાજા જોયા. એ કોઈ મુંબઈના ગણપતિ નહોતા, એ અમારા વડોદરાના લાલબાગના રાજા છે. અહીંયા દર વર્ષે ગણપતિ લાલબાગના રાજા જ બેસાડે. તમે આખી સિટીમાં એકલા જ ફરી રહ્યા છો, જો કોઈ જ નહીં. ગાંડન જેમ 4 જણ ફરી રહ્યા છે, પણ ગણપતિ એક પણ દેખાતા નહીં. એક સબવે સર્ફર વાળા ગણપતિ બેસાડ્યા છે અહીંયા અંદર, તો એ શોધવા માટે અમે કેટલું બધું ચાલીને આવ્યા છીએ, મળ્યું નહીં. કદાચ હવે મળી ગયું. રાવપુરાથી ગલીઓમાં નીકળ્યા હતા, ફરતા માંડવી પહોંચી ગયા. બહુ દૂર આવી ગયા છે. હવે પાછું એક જણને બોલાવવો પડશે બાઇક લઈને, પછી બાઇક લઈને પાછું આવવું પડશે. આપણે આપણા ફોલોઅર્સ મળ્યા છે. શું નામ છે ભાઈ? મળીએ ભાઈ. મારા મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ છે, સ્વિચ ઓફ થઈ ગયો છે. આ પેટ્રોલ પણ જો, પેટ્રોલ પણ બહુ ઓછું છે. મારી બેટરી પણ ડાઉન થઈ ગઈ છે, પણ અમે ગણપતિ જોવાનું બંધ નહીં કર્યું. બસ તો ગણપતિ પતાવવાના જ છે હવે 3 દિવસમાં. અંદર ના ગયા. अरे तुम्हाला सणबन आवडतं पण आम्हाला आमच्या बापाचं आगमन आवडतं. ગાઈસ આજે 7મો દિવસ એટલે કે વિસર્જન છે, તો અકોટામાં ખાલી ભીડ જોવો છો. રાતના 2 વાગ્યા છે, 1:30 વાગ્યો છે. 1:30. આ જો અકોટામાં અહીંયા સૌથી મોટું વિસર્જન થાય છે હવે વડોદરાનું. એન્ડ આજે વિસર્જનમાં ત્યાં નહીં જઈએ, પણ જે લાસ્ટ ડે છે જે વિસર્જનનો 11મા દિવસે, ત્યારે આપણે
2, 3, 4 વાગ્યા સુધી ત્યાં જ છે, એટલે એ બ્લોગમાં તમને બહુ જ મજા આવશે. તો એ બ્લોગ ખાસ કરીને જોજો, એ બ્લોગમાં બહુ મજા આવશે. અને વડોદરાના મોસ્ટ ઓફ ગણપતિ ત્યારે જોવા મળી જશે. એમ તો સસ્પેન્સ ખોલી નાખ્યું કે લાસ્ટ ડે બહુ બધા ગણપતિ જોવા મળશે તમને, પણ હજી પણ એવું છે કે 200 ગણપતિ જે છે પૂરા થશે કે નહીં થાય જોઈએ હવે. બાકી તો હવે ડાયરેક્ટ ઘરે જઈ રહ્યા છે. ઘરે હવે નહીં લાગતું કે કોઈ ગણપતિ દેખાશે, કેમ કે હવે કોઈ નહીં આવે લાગે છે. ત્યાં સુધી આપણે આ બ્લોગમાં 100 ગણેશ દર્શન પૂરા કરી લીધા છે. તો કોંગ્રેચ્યુલેશન કહેવાના મિલતા, હજી 100 ગણપતિ બાકી છે જે આપણે ખાલી 4 દિવસમાં કમ્પ્લીટ કરવાના છે અને થઈ જશે. હજી એક ગણપતિ બહુ જ મસ્ત દેખાયા છે મને લાસ્ટ આપણે ડાઉન કરી લેજો ભાઈ સાહેબ, બહુ જ મસ્ત. આપણે કાલના વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી રામ, ગણપતિ બાપ્પા.